હું છું એક ગાય. મારું નામ છે ગૌરી. ગાય તરીકે મને જન્મ મળ્યો ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજતી. મારો માલિક મારું ખૂબ ધ્યાન રાખતો. તે મને સમયસર ઘાસચારો અને પાણી પણ આપતો. હું તો ખૂબ ખુશ હતી. ધીમે ધીમે હું તો મોટી થવા લાગી અને બધાની ઉપયોગી પણ થવા લાગી. મારા માલિકને મેં એવું કહેતા સાંભળ્યા હતા કે હું ઘણું બધું દૂધ આપું છું અને મારા દૂધમાંથી દહીં, ઘી, છાશ, માખણ અને વિવિધ મીઠાઈઓ બને છે. ત્યારે તો હું ખૂબ ખુશ થઈ જતી અને ખૂબ ગર્વ અનુભવતી. પણ કુદરતને આ મંજૂર નહીં હોય. એ લોકો જ્યાં મારું બાળપણ વીત્યું, જ્યાં મારો જન્મ થયો, જે કુટુંબમાં હું મોટી થઈ, એ કુટુંબને છોડીને મારે બીજે જવાનું હતું. એ લોકોએ મને વેચી દીધી હતી. હવે મારે અજાણ્યા લોકોની સાથે રહેવાનું હતું, બીજા ગામ જવાનું હતું. છતાં તે લોકોને પણ મેં મારા પોતાના બનાવી લીધા. તે લોકોની પણ મેં ઘણી સેવા કરી. તે લોકો મારું ખૂબ ધ્યાન રાખતા અને હું પણ તેઓને ખૂબ દૂધ આપતી. હવે ફરીથી હું પાછી ખૂબ ખુશ હતી. પરંતુ મિત્રો, સમયનું ચક્ર તો ચાલતું જ રહે છે ને. ધીમે ધીમે સમય જતો રહ્યો અને હું ઘરડી થવા લાગી. હવે તો હું ભારે અશક્ત પણ થઈ ગઈ હતી. હવે હું પહેલા જેવું દૂધ નહોતી આપતી. હવે હું ઓછી ઉપયોગી થઈ ગઈ હતી અને મારો ઉપયોગ પૂરો થતા એ લોકોએ મને વેચી દીધી. હા, એ લોકોએ મને વેચી દીધી. એ પણ તમને ખબર છે ક્યાં? કતલખાને. હા, કતલખાને. ત્યાં મારા જેવી ઘરડી, બીમાર, લાચાર મારી કેટલી બધી બહેનપણીઓ હતી. અમારું તો કાળજું કંપી ગયું. અમને 4 દિવસ સુધી જમવાનું પણ ન આપવામાં આવ્યું. અરે એટલા જ માટે કે અમારા હાડકાં અમારી ચામડી સાથે ચોંટી જાય. હવે અમારામાં હલવાની શક્તિ નહોતી. એ લોકો 4 દિવસ સુધી ભૂખ્યા રાખ્યા બાદ અમને ઢસડીને લઈ ગયા. જ્યાં અમારા પર ગરમ પાણી ફેંકવામાં આવ્યું. હા, પીડા મારું શરીર સહન ન કરી શક્યું. શું આ છે કુદરતનો ન્યાય? આખી જિંદગી, અરે મિત્રો, આખી જિંદગી જે માણસ જાતિની મેં સેવા કરી, આજે મારી આવી હાલત. છે તમારામાંથી કોઈ જે મને બચાવી શકે? છે કોઈ જે મારી આવી હાલતમાંથી મને મુક્તિ આપી શકે? આખી જિંદગી મેં નિસ્વાર્થ ભાવે માણસોની આટલી સેવા કરી અને આજે થોડા માંસ અને ચામડા માટે મારી આવી હાલત બનાવી છે. શું આ યોગ્ય છે? છે કોઈ તમારીમાંથી કે મારી જાતને બચાવી શકશે? આજે હું જિંદગીના અંતિમ ક્ષણો જીવું છું. કાશ પેલા કસાઈને મારી પર દયા આવી જાય અને મને છોડી દે. છતાં પણ આજે હું માનવ જાતને શ્રાપ નહીં આપી શકું. કારણ કે છેવટે તો હું એક માં જ છું ને.